વહાલા મુક્તો હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આજે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય સવાર સાંજ ઘરે ઘરે મંદિરે મંદિરે મોટા મંદિરે ગવાતી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામી આ આરતીનો અનુપમ ઇતિહાસ સાંભળવો છે. વહાલા મુક્તો, આ આરતીનો ઇતિહાસ એ ઉપાસનાનો મર્મ છે. આ આરતી એ પરમાત્માના સ્વરૂપની પ્રગટ ઓળખાણ છે. આ આરતી એ મારા અને તમારા આત્મામાં પરમાત્માને પ્રગટ કરે એવી અનુપમ શક્તિ ધરાવતી છે. આ આરતીને સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનકાળ દરમિયાન એક વાર નહીં, બે વાર નહીં, 100 વાર નહીં, હજારો વાર સાંભળેલી છે. આ આરતી ઉપર યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી અને વ્યાસાવતાર નિત્યાનંદ સ્વામી જેવા મોટા સંતોએ મોરછાપ મારેલી છે. શું છે આ આરતીનો અનુપમ ઇતિહાસ? વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાન પોતાનું સ્વરૂપ ઓળખાવવા અવની ઉપર આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ ધરતી ઉપર આવ્યા ત્યારે અનંત મુક્તોને લાવ્યા હતા. એ પૈકીના એક મહામુક્ત એટલે મુક્તાનંદ સ્વામી. નારદજી જેવી ભક્તિએ યુક્ત અને પરાભક્તિના મૂર્તિમંત સ્વરૂપ એટલે મુક્તાનંદ સ્વામી. રામાનંદ સ્વામીના સીધા ઉત્તરાધિકારી હતા. વેદ શાસ્ત્રોના ભણેલા હતા. આખી રામાયણની તો પોતે પૂર્વાશ્રમમાં સંત મૂળદાસના સંસ્કાર પામીને કંઠસ્થ કરેલી હતી. એટલે તમામ સદગુરુના રહસ્યોને અંતરમાં જાણનારા હતા. સાથોસાથ એવા ગુરુનિષ્ઠ પણ હતા. પરંતુ એ મુક્તાનંદ સ્વામીએ આ કેવી રીતે આરતીની રચના કરી અને કેવી રીતે ભગવાન સ્વામિનારાયણને નિર્ધડકપણે પુરુષોત્તમ તરીકે પ્રતિપાદિત કર્યા એ જાણવા જેવું છે. વિક્રમ સંવત 1858 માગશર સુદ 13 ફરેણીથી રામાનંદ સ્વામી અક્ષરવાસી થયા. પછી રામાનંદ સ્વામીના 14માને દિવસે સુફલા એકાદશીના પાવન પર્વે ભગવાન સ્વામિનારાયણે ધર્મોપદેશ આપ્યો. વ્યાપકાનંદ સ્વામીને પરમહંસની દીક્ષા આપી અને સ્વામિનારાયણ મહામંત્ર ઘોષિત કર્યો. ગુરુદેવના વિયોગે વિલસતા ભુજવાસી ભક્તોને સાંત્વના આપવા માટે ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને ભુજમાં મોકલ્યા. આ બાજુ પુરુષોત્તમ નારાયણે સમાધિ પ્રકરણ શરૂ કર્યું. વાલા ભક્તો, સમાધિ પ્રકરણમાં ભગવાન સ્વામિનારાયણ રામ ઉપાસી રામને દેખે, શિવ ઉપાસી શિવને પેખે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણને દેખે, હનુમાનના હનુમાન જેવા ભાવ એવા ભગવાન, અને હોય પેગંબર દેખે પેગંબર, હોય જૈન દેખે તીર્થંકર, આવી રીતે જે જેના ઈષ્ટદેવ આવે એને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવતા હતા અને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી ખાલી બ્રહ્મ ચર્ચા નહોતા કરતા, બ્રહ્માનુભવ કરાવતા હતા, પરમાનંદનો અનુભવ કરાવતા હતા. એમાં આ સમાધિ જોઈને ધર્મમૂર્તિ મયારામ ભટ્ટને થયું કે મારે પણ આનો અનુભવ કરવો છે. હવે સમાધિ થાય ત્યારે નાડી પ્રાણ ખેંચાય એ સહજ છે. ભગવાને એના ઉપર કરુણા કરીને નાડી પ્રાણ ખેંચાને એટલે એને એમ થયું કંઈક થાય, એટલે કંઈક થાય ને ત્યારે જ કંઈક અનુભવ થાય. પરંતુ શંકા કુશંકામાં ઘેરાયેલા મુક્તાનંદ સ્વામી મયારામ ભટ્ટે ભુજમાં જઈ અને મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ વિશે નેગેટિવ વાતો કીધી અને ભરમાવ્યા. આ બહુ સમજવા જેવું છે. માણસને જેટલી પોઝિટિવ વાતની અસર થાય ને એની કરતાં નેગેટિવ વાતની વધારે અસર થતી હોય છે. અને કોઈકે કોકના વિશે કંઈક કીધું હોય પછી આપણે એને હંમેશા એવી દ્રષ્ટિએ જ જોતા થઈ જઈએ છીએ. માટે એવા કોકના કહેવાથી આપણે ભરમાઈ ન જઈએ અને સાચું જોતા થઈએ એવા હેતુથી આ એક આખી મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણની એક નવલી લીલા છે. મયારામ ભટ્ટના કહેવાથી મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને મળવા સૌરાષ્ટ્રમાં આવ્યા. મેઘપુર ગામે મેઘવતી નદીના કાંઠે ભગવાનનો એનો ભેટો થયો. પછી સ્નાન કર્યું. પછી સાંજે ઉતારે ગયા.
મુક્તાનંદ સ્વામીના મનમાં એમ થાય છે, અને ભગવાનનું સમાધિ પ્રકરણ તો ચાલુ હતું, કેટલાની સમાધિ થતી હતી. મુક્તાનંદ સ્વામી તો કે વાત સાચી, ગુરુદેવ રામાનંદ સ્વામી તો આવી પ્રથા પ્રવર્તાવી નહોતી, આ સહજાનંદ સ્વામીએ ખોટું કર્યું. એટલે મહારાજને થોડા એકાંતમાં લઈ ગયા, અને મહારાજને પોતે મોટા ગુરુબંધુ હતા. આ સમયે ભગવાન સ્વામિનારાયણની ઉંમર માત્ર 23 વર્ષની હતી, 22-23 વર્ષની, અને મુક્તાનંદ સ્વામીની ઉંમર તો આ એ કરતા, ભગવાન સ્વામિનારાયણ કરતા એ 24 વર્ષ તો મોટા હતા. એટલે મુક્તાનંદ સ્વામીની ઉંમર તો 48 વર્ષની હતી. શાસ્ત્રોના રહસ્યને ગોળીને પી ગયેલા હતા, સાચા ગુરુ ભક્ત હતા. એટલે મહારાજને કહે છે કે રામાનંદ સ્વામી તો આ સમાધિ કરાવી નહોતી, અને સમાધિ કંઈ હેલી છે, હું તે બધું ભણેલો છું, અનુભવેલું છે. એ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આમ 8 યોગ સિદ્ધ કરે, અને એમાં કેટલો સમય જાય ત્યારે કોક એકાદાને સમાધિ થાય. અને આપણા ધર્મગ્રંથોમાં સમાધિની વાત લખી છે, અને કઠણ જ છે. એટલે મહારાજને કહે છે, ભક્ત ચિંતામણી નિષ્કળંક સ્વામી લખે, મહારાજ પાખંડ દિયો મહેલી, ન થાવું સત્સંગમાં ફેલી, સમાધિ તો નથી સોયલી, મોટા યોગીઓને પણ છે દોયલી. માટે બીજા માને અમે ન મનાય. બીજા માને કેમ સમાધિ થઈ જાય, બીજાને જે માનવું હોય માને, હું આ ન માનું. તમે ગુરુની પ્રથા બદલી નાખી છે. રામાનંદ સ્વામી તો આવું કરાવતા નહોતા. શ્રીજી મહારાજ બે હાથ જોડીને કહે છે, હરિચરણ સાગરમાં એમના શિષ્ય જ બધા પ્રસંગ લખ્યો છે. મહારાજ કહે છે કે મુક્તાનંદ સ્વામી આજે સમાધિ થાય છે ને, એ તો ગુરુદેવ રામાનંદ સ્વામીની કૃપાથી, એમના ભજનથી, એમના પ્રતાપથી થાય છે, મારાથી કાંઈ નથી થતું. એમ કરી અને ખુદ ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીને દંડવટ કરવા લાગ્યા. મુક્તાનંદ સ્વામીએ ઉઠાવી લીધા. પછી આ બધી ડિસ્કસ થતી હતી. મહારાજ કહે છે કે સ્વામી તમને ન મનાતું હોય તો તમને કોઈને હેતવાળાને કહો. એ કે જો મહારાજ મને આ સંતદાસ સ્વામી ઉપર હેત છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શતાનંદ સ્વામીને પણ ક્યારેક સંતદાસ તરીકે સંબોધ્યા છે, પણ સત્સંગી જીવનના લેખક શતાનંદ સ્વામી એ સંતદાસ અલગ. અને રામાનંદ સ્વામીના શિષ્ય વિક્રમ સંવત 1846માં આ સંતદાસજી સ્વામી સંત થયા હતા. પરમહંસ ગાથા 5મા ભાગ અત્યારે વિમોચન થઈ રહ્યો છે, એમાં વિસ્તારથી એનું આખ્યાન લખ્યું છે. એ ભુજના હતા, અને એનું નામ જ સંતદાસ હતું. અને એ રામાનંદ સ્વામી ભેગા 12-13-14 વર્ષ રહેલા. મુક્તાનંદ સ્વામીને એને આત્મીયતા હતી, એટલે અને બહુ પ્રામાણિક હતા, સમાધિનિષ્ઠ હતા. રામાનંદ સ્વામી પણ એમના વચનમાં વિશ્વાસ મૂકતા હતા. એટલે કે છે કે આ સંતદાસજીનો મને વિશ્વાસ છે. ભગવાન સ્વામિનારાયણ એને સમાધિ કરાવી. મુક્તાનંદ સ્વામી જે કઈ રીતે એના હાથ ઊંચા થાય, બધું જ થાય. સંતદાસ સ્વામીએ કીધું કે મુક્તાનંદ સ્વામી તમે ગમે એમ કહેશો તો આ સમાધિને ખોટી નહીં કરી શકો. આ અમારો રિયલ અનુભવ છે, આ પાખંડ નથી. તો પણ કોકનું નેગેટિવ ઝેર કેટલું હોય છે સમજવા જેવું છે. મુક્તાનંદ સ્વામીને એને કીધું, એને ભગવાને સમાધિ કરાવી, તો પણ ન મનાણું. પછી મહારાજ બીજે દિવસે ત્યાંથી નીકળ્યા, મેઘપુરથી કાલવાણી આવ્યા. ત્યાં જે અમુક સ્વામી પરિવાર હતા એમના ઘરે ભગવાન સ્વામિનારાયણનો ઉતારો કર્યો. એ વખતે સંપ્રદાયમાં એક પ્રથા હતી કે જ્યાં જ્યાં જાય ત્યાં ગુરુની પાદુકા પૂજવાની. એટલે કે રામાનંદ સ્વામી અક્ષરવાસી થયા પછી ટાઈમ પરારી જ્યાં જ્યાં રામાનંદ સ્વામીની ચાખડીઓ હતી, એટલે ત્યાં જાય, પાટ ઉપર રામાનંદ સ્વામીની ચાખડી મૂકે, બધા એને વંદન કરી અને પછી પોતપોતાના સ્થાને બેસે. ખુદ ભગવાન સ્વામિનારાયણ પણ ગુરુદેવની ચાખડીને વંદન કરી અને બાજુમાં બેસતા હતા, અને એની ચાખડી ઊંચા જગ્યાએ ઊંચા સિંહાસન ઉપર મૂકવામાં આવી. આ બધું જ કર્યું. એ વખતે ત્યાં કાલવાણીમાં કેટલાક બાળકો આવ્યા. ભગવાન સ્વામિનારાયણે બાળકોને સમાધિ કરી. એ નાના નાના 5-7 વર્ષના બાળકો ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બ્રહ્મપુર, કૈલાસ, અરે આખા બ્રહ્માંડની રચનાનું વર્ણન કરે. હવે ખબર પડે કે છોકરામાં આ તાકાત હોય નહીં, પરંતુ મુક્તાનંદ સ્વામીના મનાનું નહીં. કેમ છે? એની ગુરુ નિષ્ઠા એટલી ગજબની હતી. એટલે ગુરુ નિષ્ઠા જરૂરી છે, પણ ઈષ્ટ નિષ્ઠાથી ગુરુ નિષ્ઠા વધી જાય એ જરૂરી નથી. એ પણ સમજવું જોઈએ.
પછી બીજે દિવસે સવારે કાલવાણીમાં બધા જ મેઘવતી નદી ત્યાં પણ વહે છે, ત્યાં સ્નાન કરવા ગયા તો બધા જ ભગવાન સ્વામિનારાયણને હારે ગયા. કેમ છે? ભગવાન સ્વામિનારાયણ તો એક મોટું લોહચુંબક હતું, આખા બ્રહ્માંડના જીવોને ખેંચી રહ્યા હતા. પણ એક એમના ગુરુબંધુ પરોધભાઈ એ પણ સમાધિનિષ્ઠ હતા, એની કોઈ શંકા નહોતી. પણ એમ થયું મુક્તાનંદ સ્વામી જેવા એક સંતને મૂકીને બધા વ્યા જાય એ સારું ન કહેવાય. પરોધ બાપા એની હારે રહ્યા. એક વસ્તુ જુઓ, ભગવાન સ્વામિનારાયણની સાથે બધા ગયા ને પરોધભાઈ ન ગયા તો ભગવાન સ્વામિનારાયણ એવું નથી કીધું કે આ પરોધભાઈ નિષ્ઠા નથી એટલે એ મુક્તાનંદ સ્વામી ભેગા પડી ગયા. ભગવાને એને પણ વંદન કર્યા છે, રાગ દ્વેષથી પર કર્યા છે. સમજવા જેવો પોઈન્ટ છે. પછી ભગવાન સ્નાન કરતા હતા, આ બાજુ મુક્તાનંદ સ્વામી ચિંતામાં હતા. પરોધભાઈ બીજું તો શું કરે, મુક્તાનંદ સ્વામી તો મોટા ગુરુબંધુ હતા. ત્યાં ખાખરાનું વન છે એટલે ખાખરાના ઝાડવાઓ છે, એમાં મુક્તાનંદ સ્વામી સવારની શૌચ ક્રિયા કરવા ગયા. શૌચ વિધિ કરીને એક ખાખરાના થડ પાસે વિચારતા હતા. એ જ વખતે રામાનંદ સ્વામી ત્યાં દિવ્ય રૂપે પ્રગટ થયા. હરિચરામ સાગરમાં લખ્યું છે કે ચંદન ચર્ચિત ગૌર શરીરા બોલે મુનિન કુહરન કી પીરા હમારે પ્રતીત તુમકો ન લેશા બાલક જ્યો મુનિ કરત કલેશા. હે મુક્તાનંદ સ્વામી, બાળકની જેમ તમે આવી રીતે ક્લેશ કરો છો, તમને અમારી એક દોરાવાય પ્રતીતિ નથી. રામાનંદ સ્વામી દિવ્ય રૂપે આવીને કહે છે, એની પીડા હરવા બોલ્યા છે કે સ્વામી આ તમે જે કરો છો એ સારું નથી. હું તમને કહું છું કે હમારે સ્વામી કે સ્વામી એ હું સત્ય કરી કે માનના તે હું अनंत प्रताप देखायो हरि तो तुमने मन में लाए अनंत प्रताप हरि देखाए तो अबे मन में न लाए तुम्हारे शिष्य भय है आई तो तुमको प्रतीति न आई. करोड़ों ब्रह्मांड ना किंग पुरुषोत्तम नारायण तमारा शिष्य थया. जेदी गादीए बैठा तेदी मैं कह्युं हतुं के हूँ डुगडुगीनो वगाड़नारो छुं, खरा खेल भजवनारा आ छे. આ કરોડો બ્રહ્માંડના કારણ છે, ધામના ધામી નામના નામી અવતારના અવતારી છે અને આ આખા ધરતી ઉપરનો અધર્મ ઉખાડશે અને સદ્ધર્મનું ભગવત ભાવનું સ્થાપન કરશે. મુક્તાનંદ સ્વામી કહે છે પણ ગુરુદેવ તમારી વાત સાચી, પણ મારી ગુરુ ભક્તિનું હું, ગુરુ નિષ્ઠાનું શું, મારા કલ્યાણનું શું? ત્યારે રામાનંદ સ્વામીને નેત્રમાં પાણી આવી ગયા. સ્વામી કહે છે કલ્યાણ કલ્યાણ શું કરો છો? મુક્તાનંદ સ્વામી, મારું કલ્યાણ ન થાય તો તમારું કલ્યાણ ન થાય. આ સહજાનંદ સ્વામીના આશરો કરવાથી તો હાવ પામરમાં પામર જીવ હશે, પશુ પંખીનો બેડો પાર થશે તો તમારો નહીં થાય. હું સોગન આપું છું તમારા કલ્યાણમાં કોઈ વાંધો નહીં આવે. હા, તો મારી ગુરુ ભક્તિનું હું એને તમારી કરતા મોટા. રામાનંદ સ્વામી કે સાંભળો સ્વામી, ગુરુ ભક્તિ હતી, આ ગુરુની વાદે તો આ દેશને બરબાદ કર્યો હતો. માટે હું તમને કહું છું કે આવી મિથ્યા ગુરુ ભક્તિ ન હોય. ગુરુ બ્રાહ્મણ છે અને પરમાત્મા વર છે. હા, ગુરુ વર કન્યાનો વર સાથે વિવાહ કરી દે પછી એ કન્યાએ વર સાથે રહેવાનું હોય, બ્રાહ્મણ સાથે બ્રાહ્મણના ઘરમાં ન જવાનું હોય. મેં તમારો હથેવાળો હરિ સાથે જોડી દીધો છે, હવે એને પકડો. આ સાચા ગુરુ છે. પોતામાં જોડે એ અસંત, પરમાત્મામાં જોડે એ સંત. બહુ પ્રસિદ્ધ દોહો છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કે આવા ગુરુને બલિહારી છે રામાનંદ સ્વામી જેવાને, કે ભગવાન આવ્યા, ગોવિંદ બતાવ્યા, પછી પોતે ખસી ગયા. આપણે વડતાલથી વાપી જવું હોય તો ટ્રેન કે ટ્રાવેલ્સની જરૂર પડે, વાહનની જરૂર પડે. હું એમ ભગવાનને પામવા માટે ગુરુની જરૂર પડે. હું ગુરુ નિષ્ઠાનો વિરોધી નથી, પરંતુ ગુરુ નિષ્ઠાના નામે ઝેર પાઈ દેવું અને ભગવદ ભાવના ખોરવી નાખવી, આ મૂળ આપણી ભારતીય સનાતન પરંપરા નથી. હવે ટ્રેનમાં કે ટ્રાવેલ્સમાં બેઠા અને આપણે વલસાડ કે વાપી ઉપર ઉતરવું હતું તો કે હવે તું મારી ટ્રેનમાં બેઠો, હવે તને આમ જ બેસી રહ્યો, તો હું ગમે ત્યાં ફરું, ત્યાં મુંબઈ જાઉં, ગમે ત્યાં. અરે બાપા, મારું અહીં ઉતરી સ્ટેશન આવી ગયું છે. એમ જે આપણને ભગવાનમાં પ્રેમ થતો હોય થવા ન દે અને એકલો ગુરુમાં કરાવે, આ
સ્વામિનારાયણ ભગવાનને માન્ય નથી. આ આરતી એટલે જ તે મહારાજે રચાવી છે. મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામી કહે છે કે હવે તું ઈષ્ટ ભક્તિ કરી, એમાં મારી ગુરુ ભક્તિ આવી ગઈ, માટે મારા વચનથી આજથી જેમ સહજાનંદ સ્વામી કેમ કરજે, એ મયારામ ભટ્ટ જેવા ફૂટલા વાસનનું સાંભળતો નહીં. ઇનકી સેવા દુર્લભ હમારે સો છે જે મિલહી તુમારે, અબ મન કર્મ વચન ही હોય આમે સંશય ન કરના કોઈ. અબ મન કર્મ વચન આમાં સંશય કરતા નહીં. રામાનંદ સ્વામી એક મુક્તાનંદ સ્વામીને નહીં, આવા અનેક પોતાના શિષ્યોને દિવ્ય રૂપે દર્શન આપીને ખોટી ગુરુ નિષ્ઠાના મોહમાંથી બહાર કાઢી અને ઇષ્ટ નિષ્ઠામાં જોડ્યા હતા. વાલા મુક્તો, એ રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી હતા. આપણા ગ્રંથોમાં રામાનંદ સ્વામીની સાથોસાથ આત્માનંદ સ્વામીનું આખ્યાન લખાણું છે. તેમ છતાંય રામાનંદ સ્વામીએ પોતે આશ્રમ થાપ્યા અને હવમાં ઈશ્વર ભાવના રાખી, ભગવત ભાવનાથી સેવા કરવાનું કીધું. અને સૌમાં આવી રીતે સદભાવ અને ભગવત ભાવ, પોતાના ગુરુમાં જ નહીં, પોતાના ગુરુમાં જોડાયેલામાં જ નહીં, કોઈ પણ પ્રત્યેક માનવમાં પરમાત્માની ભાવના રાખીને સેવા કરી. એના આશ્રમમાં પુરુષોત્તમ નારાયણ પધાર્યા. ટુકડો ત્યાં હરી ઢુકડો એમ માની હવમાં ભગવત ભાવનાથી સેવા કરતા. તો એ વીરપુરના જલારામ બાપાના આશ્રમમાં પરમાત્મા પધાર્યા. સિયારામમય સબજગ જાની એમ માની સર્વની સેવા ભાવના કરતા, સર્વમાં સદભાવ રાખતા. એ તુલસીદાસજીના અંતરમાં ભગવાન રામે રહી અને રામચરિત માનસ લખાયું. આપણી મૂળ પરંપરા છે. આપણા નંદ સંતોએ આવી જે એક ગુરુ નિષ્ઠાના મોહમાં બધાને ક્યારી દેતા હતા. અને અમુક તો એવું બોલતા હોય કે હવે બધા સંતોને પગે લાગે તે જનરલ મૂતડી કહેવાય, માટે એક જ જગ્યાએ અમે કહેવી એટલામાં જ તે રાખવું પડે. બાપા જનરલ મૂતડી હોય કે પર્સનલ મૂતડી હોય, મૂતડી મૂતરવા માટે જ હોય. આમ કરીને તમે કોકને મોહાંધ ન કરો. એમ હરિભક્ત હોય એ ભગવત સંબંધે બધાની સેવા કરવા માટે જ હોય. મુક્તાનંદ સ્વામી ને રામાનંદ સ્વામી જેવા એ બધામાં ઈશ્વર દર્શન કરીને હવની સેવા કરી હતી. માટે તમે સેવા કરો અને બીજાને કરવા દો. આ આરતી સમજવા જેવી છે. અને પછી આટલું કહીને રામાનંદ સ્વામી અદ્રશ્ય થયા. મુક્તાનંદ સ્વામીના અંતરમાં આનંદનો સાગર રેલાયો. એટલે પહેલું જ ને આ ખાખરાના વનમાં મુક્તાનંદ સ્વામી એક પદની રચના કરી કે અલૌકિક આદિત્ય ઉદિયારે સહજાનંદ સ્વામી પતિતને પાવન કરવારે પ્રગટ્યા બહુનામી, સોમ થકી ઘણું સોળ રે કરુણા રસ ધારી, પ્રગટ્યા અવની ઉપર રે તારવા નર નારી. સોમ એટલે 16 કલાએ જેમ ચંદ્ર ખીલે, આમાં જે 16 કલાએ સહજાનંદ સ્વામી કરોડો જીવના કલ્યાણ કરવા માટે પ્રગટ થયા છે. અક્ષર પદ અવિનાશી રે જેનું ધામ કહાવે, મુક્તાનંદ તે ગુરુના નિષદિન ગુણલા ગાવે. જેનું અક્ષર ધામના ધામી છે, નામના નામી છે, એ ગુરુના મુક્તાનંદ સ્વામી ગુણલા ગાય છે. માટે વાલા મુક્તો, આ મુક્તાનંદ સ્વામી પહેલી પદની રચના કરી. પછી પર્વત બાપા પાસે આવ્યા, આનંદમાં આવી ગયા. ત્યાં તે એ ખાખરાના વનમાંથી થોડા પુષ્પ હતા, એની માળાઓ ગૂંથી, એની ખુદ મુક્તાનંદ સ્વામીએ માળા બનાવી. અને પછી ત્યાં કાલવાણીમાં જ્યાં જે પરમહંસોની જગ્યા ગણાય, આરતી થામ ગણાય, એ જગ્યાએ રામાનંદ સ્વામીનું સદાવ્રત ચાલતું હતું. ત્યાં રામાનંદ સ્વામીની પાદુકા મૂકી અને ઢાળીને મુક્તાનંદ સ્વામી પદની આરતીની રચના કરી અને ત્યાં બેઠા હતા. પરંપરા મુજબ જ્યાં પુરુષોત્તમ નારાયણ રામાનંદ સ્વામીને ચાકડીને પગે લાગીને બાજુમાં ખુરશીએ બેસવા ગયા, તો મુક્તાનંદ સ્વામીએ ચાકડી હેઠે લઈ લીધી, એ ગાદી ઉપર બથમાં લઈને બેસાડ્યા અને ચાકડી પુરુષોત્તમ નારાયણને પહેરાવી. એ રામાનંદ સ્વામીની અને આરતી વખતે મહારાજે પહેરેલી ચાકડી આજે પણ વડતાલના અક્ષર ભુવનમાં વિદ્યમાન છે. પછી પહેલી વહેલી મુક્તાનંદ સ્વામી આરતી લખી કે જય સદગુરુ સ્વામી પ્રભુ. આજે જો પ્રભુ તે સંબોધ્યા છે, તમે ભલે સદગુરુ રૂપે પ્રગટ્યા, પણ બાપ તમે પ્રભુ છો, સર્વના નિયંતા છો. અને જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામી. તમે હે સહેજે સહેજે સૌને આનંદ દેનારા છો. તમે દયાની મૂર્તિ, કરુણાની મૂર્તિ છો, પાછા બળવંત અને બહુનામી છો. હવે ઘણામાં દયા હોય પણ બળ ન હોય તો કામ શું કરી શકે? આ નામના નામી છે અને બળવંત દયાળુ છે. અને એટલે જ એ સહજાનંદ સ્વામી, મારી ભૂલ થઈ ગઈ હતી, પરંતુ
નારાયણ સુખદાતા દ્વિજકુલ તનુધારી પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી. તમે એક વર્ષમાં કરોડો આત્માના કલ્યાણ કરી નાખ્યા. આ પહેલા પદ્મા સ્વામી લખ્યું, સ્વામ થકી ઘણું 16 કરુણા રસધારી અવની ઉપર પ્રગટ્યા તારવા નર નારી. અને જનમન કુમદ વિકસ્યા પુરુષોત્તમ પોતે કોટી કર્મને ટાળે નયન ભરીને જોતે. કરોડોના કર્મના ખાતા વળાવી દીધા, ખોટ ટાળી દીધી. આવા બળવંત બહુનામી છે. માટે એ પદમાં પણ લખ્યું કે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. આ પુરુષોત્તમ નારાયણના પ્રગટ ભાવે જે દર્શન કરશે તો એ કાળથી છૂટી જશે, માયાના બંધનથી છૂટી જશે, કર્મના બંધનથી છૂટી જશે. એક પરિવારનો એક વ્યક્તિ પણ આવી રીતે પુરુષોત્તમને ઓળખી અને એની સેવા કરશે, એનો આશરો કરશે, એનો આખો પરિવાર ઉદ્ધરશે. શું કામ? આજ સુધી લોકોએ મુક્તિ કઠણ કરી નાખી હતી. એમ કહેતા અમારા ગુરુ પાસે જ મુક્તિ છે, બીજા પાસે નથી. આજે પણ અમુક એવા ગુરુ મોહમાં અંધ એવું કહેતા હોય છે કે અમારે ત્યાં જ મુક્તિ, બીજે નથી. જાણે કે મુક્તિનો ઇજારો રાખ્યો હોય. મુક્તાનંદ સ્વામી કહે છે કે આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. આરતીનો તો બહુ મોટો મર્મ છે, સમજવા જેવો છે. પરંતુ આ જ પુરુષોત્તમ નારાયણે પ્રગટ્યા. ખાલી એક જ વર્ષમાં કરોડો આત્માનું કલ્યાણ કર્યું, અનંત પાવન પામર પતિતને ઉધાર્યા. એ મુક્તાનંદ સ્વામીની દ્રષ્ટિએ દેખાય છે. બાપ આરતી સમજવી હોય અને સહજાનંદ સ્વામીને સમજવા હોય તો મુક્તાનંદ સ્વામીની દ્રષ્ટિ સમજજો. અને ત્યાર પછી સવાર સાંજ કાયમ મહારાજે કીધું કે આ મુક્તાનંદ સ્વામીની આરતી બધા જ શીખજો. અને મુક્તાનંદ સ્વામીએ આરતી રચી અને પછી આ પોતે પુરુષોત્તમ છે એવું હજારોને દઢ કરાવ્યું. સંપ્રદાયમાં 1.5 લાખ ઉપરાંત લોકોને તો મુક્તાનંદ સ્વામી વર્તમાન ધારીને સત્સંગી કરેલા છે. ઇતિહાસ બોલે છે. માટે આ સમજવા જેવું છે. આ આરતીની રચના થઈ અને ત્યારથી ગવાતી હતી. જ્યારે ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી બંધારણ બાંધ્યું સંપ્રદાયનું, ત્યારે પણ આ જ આરતી સવાર સાંજે ગાવાની આજ્ઞા કરી. શું કામ? આ આરતીમાં ગુરુ નિષ્ઠા કરતા ઈષ્ટ નિષ્ઠા પહેલા નંબરે છે. આ આરતીમાં પુરુષોત્તમ નારાયણ અવની ઉપર શા માટે આવ્યા એના મર્મ ભરાયેલા છે. કરોડો આત્માના કલ્યાણ કરવા માટે પ્રગટેલા આત્માને પુરુષોત્તમ નારાયણની આમાં પ્રતીતિ થાય છે. પુરુષોત્તમ નારાયણની કરુણા અને બળવંતપણું પણ દેખાય છે. માટે આવી આ દિવ્ય ભવ્ય આરતી આપણા સંપ્રદાયમાં ઘરે ઘરે ગવાય. એક વસ્તુ યાદ રાખજો વાલા બંધુઓ, સ્વામિનારાયણ ભગવાને જે પ્રવર્તાવ્યું છે, સ્વામિનારાયણ ભગવાને જેમાં રહીને ગોપાળાનંદ સ્વામી જેવા, નિત્યાનંદ સ્વામી જેવા મહા સમર્થ ધુરંધર સંતો દ્વારા પ્રવર્તાવ્યું છે. અને એને પ્રવર્તાવેલા અને ગુણાતીતાનંદ સ્વામી જેવા, મહાનુભાવાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા, ચૈતન્યાનંદ સ્વામી જેવા એ આખા સંપ્રદાયમાં પ્રવાહિત કર્યું છે. એમાં પુરુષોત્તમ નારાયણના આશીર્વાદ છે, એમાં પુરુષોત્તમ નારાયણની કરુણા ભરેલી છે. અને પુરુષોત્તમ નારાયણને અવની ઉપર આવવાના હેતુઓ અનંત આત્માનો ઉદ્ધાર કરવાનો એ પણ એમાં ભરાયેલો છે. માટે મહારાજના વરદાનના અધિકારી બનવું હોય, મહારાજના કરુણાના રસભોગી બનવું હોય અને મહારાજે કલ્યાણના કોલ આપ્યા છે એ આપણે ઝીલવા હોય તો એને પ્રવર્તાવેલી પરંપરા અને એને સમજાવેલા મર્મ ને અનુસરી અને આપણે ચાલશું. સૌમાં ભગવત ભાવે સેવા કરશું અને ખોટા ગુરુ નિષ્ઠાની જરૂર છે પણ ગુરુ નિષ્ઠાના ઝેરની જરૂર નથી. સૌમાં ઈશ્વર ભાવે દર્શન કરશું. અને આ આરતીમાં જય સદગુરુ, સાચો સદગુરુ આ છે કે હવમાં ઈશ્વરના દર્શન કરાવે. એ મુક્તાનંદ સ્વામીના શિષ્ય દાદા ખાચર હતા, પણ મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને કીધું કે મારા તુલ્ય બધા જ સંતોને માનીશ તો જ તારા દરબારમાં પુરુષોત્તમ નારાયણ રહેશે. અને એટલે પુરુષોત્તમ નારાયણ એ દાદાના દરબારમાં રહ્યા અને વચનામૃતના રસપાન કરાવ્યા છે. માટે આપણે પણ આ મૂળ પરંપરાને સમજી અને આપણા મૂલ્ય જીવન મૂલ્યો છે, હવમાં ભગવત ભાવના રાખવી, નીતિમત્તાને પ્રામાણિકતા રાખવી, પંચવર્તમાનનું પાલન કરવું વગેરે જીવન મૂલ્યોને ઉજાગર કરી આપણા જીવનને પણ ધન્ય ધન્ય બનાવીએ. વાલા મુક્તો, આ આરતી તમને ગમી હોય, આ ઇતિહાસ ગમ્યો હોય
તમારા સ્નેહીને પણ આપજો અને આવી રીતે તમને કોઈ ઇતિહાસ જાણવાની ઈચ્છા હોય તો અવશ્ય જણાવજો. આપણે બધા સાથે મળી અને મહારાજ અને મુક્તોએ જે દાખલો કર્યો છે એમાં રામ ભગવાનના સેતુમાં જેમ ખિસકોલીએ મદદ કરી હતી, જેમ કૃષ્ણ ભગવાને ગોર્ધન તાળ્યો ત્યારે ગોવાળાએ મદદ કરી હતી, એમ ફૂલની નહીં તો ફૂલની પાંખડી થોડું મદદરૂપ કરી અને આપણા મૂળ સંપ્રદાયની ઓરિજિનલ પરંપરાને ઉજાગર કરી આપણા જીવનને ધન્ય ધન્ય બનાવીએ. આવી શક્તિ ભક્તિને સમજણ પરમાત્મા તમને પણ પ્રદાન કરે એ પરમ કૃપાળુ હેતમૂર્તિ પ્રત્યક્ષ મૂર્તિ વૃત્તાલલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ગોપીનાથજી મહારાજ, સર્વે ધામોના દેવો અને તમામ મુક્તોના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.